બોલ રાજુભાઈ. હા શું ભાવ હાલે ભાઈ? એની બજાર તો સારી છે હો. કેટલાક ભાવ હવે? ભાવ તો ઠીક છે હવે તો એ તો બિલ તો કેટલાનું બનતું છે તમને ખબર હે ને? બની જાય આપણા બધું 6-7 હજારનું. 6-7 હજાર બરોબર. તો આ બીજા લોકો બધા ભાવતાલમાં રાયડું નાખે એનું કારણ ખરી? હવે એને ક્વોલિટી બધું આવડવું જોઈએ ને બનાવતા આ બધું. તો તમને આવડે બરોબર, તો તમને ભાવે આવે બરોબર છે. તો પછી એને નહીં આવડતી હોય ખરી? એ તો આમાં કેમ અડધા હોય તો મને કરી દીધા પાડામાં. તો આ મને ધ્યાનમાં છે કે આ ભાવ હુકામ નથી આવતો એમ બીજા લોકોને, તમારે હજી ઓછા કઈ છે ને એટલે. એનું કારણ છે આ સિક્કુમાં બી નડે. હા બરોબર છે. એ કેમ? ઈ જેથી કરીને બી નડે એનું કારણ છે કે વેફરમાં જતા નથી. હા સમજાય બરોબર છે. વેફરમાં જાય બટેટાની ગળે તો એનો ભાવ થાય ને. ના ઈ તો બરોબર છે. તો બી નડે તો હું એમ કહું છું કે વિજ્ઞાન વાળાઓને કે આ બી નું કઈ આય ખરી તો આનો કઈક ઉપયોગ ક્યાંક બાયણે નીકળે કા નીકળે એમ મારું કહું. તો બી નું કઈ થાય. કોઈ કલમું બનાવવાળા છે આ તે છે એમ, કોઈ વિજ્ઞાન વાળા, કોઈ કે વાં ઓલા ગદેશમાં ઓલું થાય છે ને વાં વરસાદ એવો થાય છે ને કોઈ આમાં તો કોઈ ભાઈડો છે આનું અમે કરી શકીએ એમ. હે તો આને કેને કેવા જવું એમ? હા કેવું એટલે કે કોઈ ભાવ નથી આવડતા એ બગીચા વાળાને એને ઉપાધિ નથી કરવાની. એનું કારણ વાંધો છે ત્યાંથી આ બી નો વાંધો એટલા માટે કે મશીનમાં નો હાલે. સમજાઈ ગયું બરોબર. એટલે બી છે ને નીકળી જાય ને નો બી થાય ને એવું સિક્કું થાય ને તો એના ભાવ આવે. હા એટલે એવા શીખવું તો નો થાય ને. એ તો આપણે વિજ્ઞાન વાળાને કહીએ નથી કહેતા કે વાં લડાઈ થાય ને ઓલું થાય ને તો આમાં તો કેવું જોઈએ ને. હું એમ કહું કલમું આપણે આઈથી જ બનાવે ને. મજૂર મારા મરી જાય ને આમાં મજૂર. હે હા એ બધા હલવાઈ ગયા. બધા હલવાઈ ગયા અને કોઈને હવાની રીતે થોડા વીણે જ છે. મૂલીને બંધ કર્યા અને છે ને સાનું મુના વીણે જ છે. અને ભાવે કોઈ પાસે જાણતા નથી મારે શું આવ્યું એમ. આવું કેટલાક સમય રહે? આ તો હજી ઓછામાં ઓછો 20 પછી દી રહે આવું. હા. અને જો તમારે આનું વહેલું કરવું હોય અને આ ટાઈમે આવતે વર્ષે જે ભાવતાલ લેવા હોય તો આ તમારે અરજી દેવી પડે વિજ્ઞાનમાં. બીની અરજી દેવી પડે. હા એ બીની જેથી વાંધો થાય છે આ બીનો જ વાંધો છે. બાકી બીજું કાંઈ નથી. બાકી કાંઈ વાંધો નથી. બગડી જાય છે એનું કારણ એ છે ને. બગડી જાય એનું કારણ. હા બાકી કાંઈ ન થાય ને. નહીં કાંઈ ન થાય. આ મશીન છે ને મશીનમાં હાલતું નથી બી નડે. બાકી આ વેફરું જેમ બટાટાને તમે ખાવ ને આ પડીકામાં 5-10 વાળા એવા થઈ ગયા. સમજાઈ ગયું? સમજાઈ ગયું. તો આ બીનું તો કંઈક કરવું જોઈએ ને. કે આ તમારે અરજી કરવી પડે વિજ્ઞાનમાં. તો આનું કાંઈ સંશોધન છે? હવે કોઈ ખાયું આમાં